જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. નમોસ્તુ અનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. સૌ ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનનું દિવ્ય ધામ શ્રી વરતાલ નગરમાં શ્રી હરિના પ્રગટ અને પ્રત્યક્ષ જે અર્ચા વિગ્રહો છે એના પાવન ચરણ કમલ સાનિધ્યમાં પવિત્ર સભા મંડપમાં નિયમની રોજ કથા સવારમાં પૂજ્ય સ્વામીજી કરતા હોય છે. આજ સ્વામીજી બહાર ગયા હોવાથી આજે અમને આ લાભ મળ્યો છે. એટલે આજે વચનામૃતને આપણે સમજવાનો પ્રયાસ કરશું. વરતાલનું 10મું વચનામૃત છે, બહુ અગત્યનું છે. શ્રીજી મહારાજ ગોમતી પાસે સભા સજીને બેઠા છે ને ત્યાં દેશાંતરોથી ભક્તોના સંઘ આવ્યા છે. એ સંઘમાં આપણે બાજુનું જ ગામ અહીં બાદરણથી કેટલાક ભક્તો આવ્યા. એમાં બાદરણના ભગુભાઈ એમની માતુશ્રી જોડે આવ્યા છે. ભગુભાઈની ઉંમર એ વખતે 10 વર્ષની છે અને એ વખતે એમના માતુશ્રીએ મહારાજ બેઠા હતા એટલે કહ્યું, જા મહારાજને પૂછ જીવનું કલ્યાણ કેમ થાય. બહુ અગત્યનું પૂછાવડાયું. હવે એ વચનામૃત છે આ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 પોષ સુધી એકાદશીની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં ગામ બાદરણના પાટીદાર ભગુભાઈ આવ્યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ,
જીવનું કલ્યાણ કેમ થાય? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, આ પૃથ્વીની વિશે રાજારૂપ ને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજા રૂપે જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે તો તે 39 લક્ષણ યુક્ત હોય, અને જ્યારે સાધુ રૂપે પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે તો 30 પ્રકારની લક્ષણ યુક્ત હોય. અને જે રાજા રૂપે ભગવાન હોય તે તો 64 પ્રકારની કળા યુક્ત હોય, તથા સામ દામ દંડ ભેદ એ 4 પ્રકારના જે ઉપાય તેને યુક્ત હોય, તથા શૃંગારાદિક જે નવરસ તેની યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુ રૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહીં. અને જે રાજા રૂપે ભગવાન હોય તેને જો આપતકાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે, અને ચોર હોય તેને ગરદન પણ મારે, અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહીં, અને કાષ્ટની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં. માટે સાધુરૂપ જે ભગવાનની મૂર્તિ અને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય નહીં. અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની વિશે પૃથ્વીને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેના 39 લક્ષણ કયા છે, અને એકાદશ સ્કંદની વિશે શ્રીકૃષ્ણ ભગવાનને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય કપિલ આદિક ભગવાનના અવતાર તેના 30 લક્ષણ કયા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું, અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો, ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી, એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીની વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાની વિશે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી, તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. આટલી વાત વરતાલના આ 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કરી છે. અહીં સંબોધાયેલું વચનામૃત છે. કાર્યાલય પાસે જે લીમડો હતો એ લીમડો મહારાજે મીઠો દૂધ જેવો કર્યો હતો. દેશાંતરોથી ભક્તો જ્યારે આવતા વરતાલ, કઢીમાં અને દાળમાં વઘારમાં એ લીમડાના પાન નાખતા હતા. આવો પરચો મહારાજે અહીંથી પૂર્યો હતો. મંજુકેશાનંદજી સ્વામીએ એના ઉપર એક પદ રચ્યું છે, કર્યો મીઠો લીમડો દૂધ પરચા વરતાલે. એ લીમડો સમયાંતરે એ લીમડો આજે દર્શનમાં નથી, પરંતુ એ જગ્યાએ છત્રી છે. અહીં મારા સભા સજીને બેઠા છે. વડતાલ એક એવું નગર છે, વડતાલના પ્રાંગણમાં મારા સભા સજીને બેઠા છે. વડતાલ મંદિરની પાછળ આ છત્રી છે, ત્યાં સભા સજીને બેઠા છે. વડતાલ મંદિરનો જે મંડપ છે, ઘુમટ, એના મધ્ય બેસીને સભા સજીને બેઠા છે. લક્ષ્મીનારાયણ ભગવાનની શ્રી હરિએ સ્થાપના કરી અને રણછોડરાયજીની જે જગ્યા બાકી હતી ત્યાં પણ એક પગ લબડાવીને મહારાજે વચનામૃત સંબોધ્યું છે. એટલે મંદિરમાં બેસીને મહારાજે વચનામૃતો સંબોધ્યા. જ્ઞાનબાગ હોય, આ બાજુ ગોમતીજી પાસે તો 20 વચનામૃતો સંતોએ વરતાલના સંગ્રહિત કર્યા છે. એમાં આજે 10મું વચનામૃત છે. બાજુનું બાદરણ ગામ છે, ત્યાંથી ભગુભાઈએ આવીને
આ પ્રશ્ન કરેલો છે. આ પ્રશ્ન આપણા સૌના જ કામનો છે. આપણે સૌ જે આ કરીએ છીએ, આ શા માટે કરીએ છીએ? જીવનું કલ્યાણ થાય. દેહના હિતનું તો જે સત્સંગી નથી એ દેહના હિતનું કરે, જ્યારે સત્સંગી હોય એ જીવના હિતનું કરે. આપણે પણ દેહના હિતનું એટલા માટે આપણે એટલી ચિંતા કરવાની નથી, કારણ કે શ્રીજી મહારાજે આપણા દેહના માટે જેટલી જરૂરિયાત છે એટલું આપી દીધું છે, માગી લીધું છે ગુરુ રામાનંદજી પાસેથી. મારો જે હોય, મારો આશ્રિત, એને અન્ન વસ્ત્ર ને આબરૂનું દુઃખ નહીં. એના પ્રારબ્ધમાં કદાચ માગી ખાવાનું લખ્યું હોય તો એ દુઃખ મને આવે, પણ મારો આશ્રિત સદા સુખી રહે. અંતકાળની એક એક આ રોમાવલીને વિશે મૃત્યુ સમયે 1000 વીછી ડંખ કરતા હોય એ વેદના પણ સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત છે એને નથી. અન્યથા મૃત્યુના સમયે એટલી વેદના થાય છે. એનું કારણ છે કે જીવને જે બધું કમાઈને ઊભું કર્યું હોય ને, અને એને છોડીને જવાનું હોય ને, એટલે એનું જીવ માને નહીં. આ બધું શું થશે, હું જઈશ ને, આ બધું ઘર છે, આ કાંઈ જ ન હતું, મહેનત કરીને મેં ઘર ઊભું કર્યું, છોકરાઓને સેટ કર્યા, એટલે એનો જીવ ચાલે નહીં. ભલે શરીરમાં રોગ હોય પણ એનો જીવ માને નહીં. એટલે પછી એવા જીવને છે ને મૃત્યુદેવ છે ને પરાણે પરાણે ખેંચે. એટલે ખેંચે એટલે અહીં તો એવું છે ને, સેજ નખ વધારે કપાઈ જાય ને તો એ આપણને પીડા થાય. તો જીવને જ જ્યારે ખેંચતા હોય ત્યારે રોમાવલીને વિશે 1000 વીખી ડંખ કરતા હોય એટલી વેદના મૃત્યુ સમયની છે. હવે આપણા સત્સંગમાં એવી રીતિ છે કે અંતકાળ આવ્યો હોય ને ત્યારે સાધુ સંતોને બોલાવે, એટલે જીવને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન કરે, ભક્ત ચિંતામણીના પાઠ કરે, વંદુના પાઠ કરે, નારાયણ ધૂન કરે. તો એ કારણે સેજે સેજે ભગવાનનું એને સ્મરણ થાય. મહારાજ વચનામૃતમાં કહે છે, મધ્યના વચનામૃતમાં, ગમે તેવો પાપી જીવ હોય એને જો અંતકાળે સ્વામિનારાયણ એવા નામનું સ્મરણ થઈ આવે તો એ જીવનું ઘણું રૂડું થાય. ઘણું રૂડું એટલે કલ્યાણ થાય. ભગવાન સ્વયં એને તેડવા આવે. તો જીવના કલ્યાણ માટેનો જે આ પ્રશ્ન છે ભગુભાઈએ પૂછાવડાવ્યું છે એમના માતુશ્રીએ, તો મહારાજે આમાં એવું કીધું કે પૃથ્વીને વિશે રાજારૂપ ને સાધુરૂપ બે રૂપમાં મનુષ્યોમાં ભગવાનના મનુષ્ય રૂપે અવતાર થાય છે. આમ તો મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, નૃસિંહ આવા ઘણા અવતાર થયા, પરંતુ મનુષ્યોને સમાસ કરવા માટે કા રાજા રૂપમાં આવે અને કાં તો સાધુ રૂપમાં આવે. રાજા રૂપમાં રામચંદ્રજી છે, ભગવાન કૃષ્ણ છે, પૃથુ છે, આ બધા રાજા રૂપમાં અવતાર છે. સાધુ રૂપમાં દત્તાત્રેય છે, ઋષભદેવજી છે, નરનારાયણ ભગવાન આજે બેઠા છે. આ પૃથ્વી પર ભગવાનનો પ્રત્યક્ષ મનુષ્ય આરે પ્રગટ અવતાર એટલે નરનારાયણ ભગવાન. 28 ચોકડી થઈ, 28મું કળિયુગ છે. આદિ સતયુગમાં ધર્મદાદા અને મૂર્તિ દેવી થકી નરનારાયણ ભગવાન પ્રગટ થયા હતા. તે હજી બદ્રીવનમાં છે. એમનું અવતાર કાર્ય હજી પૂરું થયું નથી. ક્યાં સુધી રહેશે? 1000 ચોકડી સુધી નરનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ છે. તો નરનારાયણ ભગવાનને શ્રીજી મહારાજ પણ પોતે સાધુના રૂપમાં જ છે. તો આ રીતે કે છે, બે રૂપે ભગવાનના અવતાર થાય છે. તેમાં કે છે રાજા રૂપે જ્યારે પૃથ્વી પર પ્રગટ હોય ત્યારે 39 લક્ષણોથી યુક્ત હોય. હવે એ જે લક્ષણો છે એ લક્ષણો શ્રીમદ ભાગવતજીની વિશે વર્ણવેલા છે. અને સાધુ રૂપમાં જ્યારે પ્રગટ હોય ત્યારે 30 લક્ષણ યુક્ત હોય. આપણે સંત સંગ સમાગમ કરવા યોગ્ય 30 લક્ષણો યુક્ત સંતનું સમાગમ કરવાનો કયો છે. તો ભગવાન સ્વયં પણ જ્યારે સાધુના રૂપમાં હોય
ત્યારે આ 30 લક્ષણો પ્રભુ દેખાડતા હોય છે, એમનામાં એ હોય જ છે. મહારાજ કહે છે રાજા રૂપે ભગવાન હોય ને ત્યારે 64 પ્રકારની કળા યુક્ત હોય, અને સામ દામ દંડ ભેદ, કારણ કે રાજા છે તો રાજાને આ ચારેય ઉપાયો કરવા પડે છે. અને ક્યારેક તો કહે છે શૃંગારાદિક જે 9 રસ તેનાથી યુક્ત શૃંગારય કરે, અને જ્યારે એ સાધુ રૂપમાં હોય ત્યારે એમાં કહે છે આ શૃંગારાદિક 9 રસ અથવા તો સામ દામ દંડ ભેદ એ ઉપાયો હોય નહીં. બેની રીત જુદી જુદી છે. રાજા રૂપમાં હોય અને આપતકાળ આવ્યો હોય તો કહે છે મૃગયા કરીને પણ જીવે. મૃગયા એટલે ખબર ને, શિકાર કરીને પણ જીવે. ભગવાન હોય ને ભગવાન પણ આપતકાળ આવ્યો હોય તો એવું કરે. અને જ્યારે મહારાજ કહે છે ચોર હોય તેને ગરદન પણ મારે. પ્રભુ રામચંદ્રજી આ નહીં અને આગલી ચોકડીનો જે ત્રેતાયુગ છે ને એમાં પ્રગટ થયા હતા. 1 કરોડ ઉપરાંત વર્ષો પ્રભુ રામચંદ્રજીના અવતાર કાર્યને થયા. હવે પ્રભુ રામચંદ્રજી જ્યારે આ પૃથ્વી પર હતા એ વખતે લગભગ 11,000 વર્ષ સુધી પ્રભુ રહ્યા હતા. એ વખતે રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં એવું લખ્યું કે ભગવાન રામચંદ્રજી જ્યાં સુધી રાજા રૂપમાં રહ્યા પૃથ્વી પર, ત્યાં સુધી પૃથ્વી પર કોઈનું જ મૃત્યુ થયું નહીં, કોઈનું જ નહીં. એટલે 11 વર્ષ પૂરા થઈ ગયા. આમ તો ત્રેતાયુગની આવરદા 10,000 વર્ષની છે. પછી 11 વર્ષ સુધી પ્રભુ રહ્યા એટલે કાળ મૂર્તિમાન પ્રભુ પાસે આવીને એની વિનંતી કરી કે પ્રભુ હવે તમારો આ લોકમાં જે સમય છે એ પૂર્ણ થઈ ગયો છે. તમે છો, તમે રહો તો એ તમારી ઈચ્છાની વાત છે. આપ સ્વતંત્ર છો, પરમ સ્વતંત્ર ન શિર પર કોઈ. આપ સ્વતંત્ર છો, હું આપનો દાસ છું. પરંતુ આપ જ્યાં સુધી છો ત્યાં સુધી અન્ય કોઈના પણ મૃત્યુ થતા નથી. એટલે દેવતાઓએ પણ પ્રાર્થના કરીને મને મોકલ્યો છે કે હવે આપ આપનું અવતાર કાર્ય પૂર્ણ કરીને આપણા ધામે પધારો. રામચંદ્રજીની વિશેષતા શું હતી કે પ્રભુએ જે લોકો ચોરી કરતા હતા, વ્યભિચારી હતા, લૂંટફાટ કરતા હતા, એને પરાણે પકડાઈને એને માર્યા નહીં, પરંતુ એને દંડ જેવો દીધો અને એની પાસે સત્કાર્યનું કાર્ય જેવું કરાયું કે પેલા ચોર હતા અને બીજી ત્રીજી વૃત્તિવાળા જે લોકો હતા ને એ આ ભજનરૂપ સત્કાર્ય કરવાથી જ થાકી ગયા. જેમ પેલા પર્વતભાઈ હતા, ખેતરમાં કામ કરવાની અર્થે મજૂરોને તેડાવ્યા. હવે 10-12 મજૂરો હતા. તો પછી નક્કી કરી રાખ્યું ને બીજે દિવસે ખેતરમાં ગયા. રાતે એટલો બધો વરસાદ વરસ્યો કે કંઈ કામ થાય નહીં. એટલે પેલા મજૂરો તો સમય આવી ગયા એટલે કે છે પટેલ કામ ચીંધો અમને, કારણ કે તમે આગલે દિવસે કીધું તું એટલે અમને પગાર આપો, પૂરો આપવો પડશે, પણ એવું હોય તો અમને બીજું કામ ચીંધો. તો કે હારું. પર્વતભાઈ ભગવાનના ભગત એટલે કે હારું, તમને આજે એવું કામ ચીંધું કે તમને જરાય એમાં પરિશ્રમ નહીં થાય. ઘરે જઈને 10-12 માળાઓ લઈ આવ્યા અને કે લ્યો આ માળા ગૌમુખીઓ આપી દીધી ને કે ફેરવો. તો પેલા લોકોને તો બહુ નવાઈ લાગી અને બહુ રાજી બી થયા. જીવનમાં ક્યારે માળા કરેલી નહીં. અરે કે આ કામ સારું, આવું કામ રોજ મળે તો માળા કરવાની પગાર લેવાનો. તે માળા કરી, 1 માળા હોશે હોશે કરી, 2 માળા કરી, 3 માળા કરી, 4 માળા કરી, પછી એકબીજાના મોઢા જોવા લાગ્યા. આમાં તો જરાય મજા આવતી નથી કે છે. પછી 5 માળા માંડ કરી અને માળા ગૌમુખી અંકેલીને કહે છે અમારે કઈ પગાર જોઈતો નથી, આ રાખો. પર્વતભાઈ કે સવાયો આપીશ, કરો માળા, પગાર તમને સવાયો આપીશ.
તે વળી પાછી લાલચ જાગી એટલે વળી પાછી ગૌમુખીઓ લીધી. વળી પાછી 1 માળા 2-3 માળા કરી અને પાછી ગૌમુખી મૂકી દીધી. આખોય નહીં સવાયો નહીં. અરે કે છે દોડો પગાર આપીશ. વળી પાછી પગારના લોભે માળા લીધી. વળી પાછી 2-5 કરીને મૂકી દીધી. પર્વતભાઈએ ત્યાં સુધી કહ્યું બમણો પગાર આપીશ. વગર બેઠા બેઠા તમને અહીં શું તકલીફ છે, કરો માળા, બમણો પગાર આપીશ. તે વળી પાછી માળા લીધી અને માળા કરવા લાગ્યા. તે 2-5 માળા કરીને પછી તો બધાએ ઠેરાવસ કર્યો, આખોય નહીં, હવાયો નહીં, દોડોય નહીં, બમણોય નહીં, રાખો અમે આ ચાલ્યા. એટલે જીવનું એવું છે, જીવને ભજન કરવું ને કરાવવું ટેવ ના હોય ને જીવને. રામચંદ્રજી એવી ટેવ પાડી. એટલે રામચંદ્રજીના આવા સત્કાર્યરૂપ ટેવથી ને આગ્રહથી જે ચોર લોકો હતા ને એની ચોરી કરવાની બંધ કરી દીધી, વ્યભિચારીઓએ વ્યભિચાર કરવાનું બંધ કરી દીધું. એટલે પૃથ્વી ઉપર ત્રેતાયુગમાં સતયુગ જેવું વાતાવરણ પ્રભુ રામચંદ્રજી વખતે હતું ને એટલા માટે લોકો 10-10 વર્ષ સુધી પૂરું જીવ્યા. તો હવે જ્યારે પ્રભુ રાજા રૂપમાં હોય ત્યારે ચોર હોય તેને ગરદન પણ મારે અને મૃગયા અરીને પણ જીવે ને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. પ્રભુ શ્રી કૃષ્ણ છે એમને કેટલા પત્ની હતા? 16,108. હવે દરેક પત્ની થકી 10 પુત્રો અને 1 પત્ની, એક પુત્રી. એટલે તમે ગુણ્યાકાર કરો એનો. અને એમના ઘેર પાછા એમના પુત્રો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષ આ ભૂમંડળ ઉપર રહ્યા ને દેહને તજતા પૂર્વે માત્ર એમના એકલાના પરિવારની સંખ્યા 56 કરોડ હતી. ખાલી એમનો એકલાનો પરિવાર. હજી બીજા ભાઈઓ અને એ તો ગણ્યા જ નથી એમાં. એટલે મહારાજ કહે છે ઘરમાં સ્ત્રીઓ પણ રાખે અને સાધુ રૂપે ભગવાન હોય તે તો કહે છે અતિશય અહિંસા પર વર્તે. મહારાજ એવું વર્ત્યા છે. મહારાજ સાધુ રૂપમાં હતા ને એટલે અતિશય અહિંસા પર મહારાજ વર્ત્યા છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો, કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકઈ. મામકઈ એટલે મારા જે આશ્રિત છે એમને કોઈ પણ નાના જીવ જે હોય ચાચણ માકડ જેવા એની જાણતાઈ નહીં ને અજાણતાઈ નહીં, આગ્રહ એવો રાખો એની હિંસા ન કરવી. હવે એની હિંસા ન કરવી એના ઉપર રઘુવીરજી મહારાજે ભાષ્ય લખ્યું છે, શિક્ષાપત્રી ભાષ્ય. 100 પાના ઉપર પ્રમાણો દીધા છે કેમ ના પાડી હિંસા અરવાની. તો 100 પાના ઉપર તો વિવિધ શાસ્ત્રોના બધા પ્રમાણો ટાંક્યા છે. અને પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું જે આ અહિંસા પણ વર્તવાપણું જે છે એ વચનને સાર્થક કરવા માટે શ્રીજી મહારાજને આ રીતે પરમેશ્વર તરીકે રઘુવીરજી મહારાજે પ્રસ્થાપિત કર્યા છે. જનમંગલ નામાવલીમાં શતાનંદ સ્વામીએ 2 વખત આની નોંધ લીધી. શ્રીજી મહારાજે યજ્ઞો કર્યા. કેવા યજ્ઞો કર્યા? અહિંસામય યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ, આવું એક નામ છે. શ્રીજી મહારાજે રુદ્રયાગ કર્યો જેતલપુરમાં, વિષ્ણુયાગ કર્યા, બીજા જે બધા યાગો હતા બહુ કર્યા મહારાજે. વૌઠામાં યાગ કર્યો હતો, ત્યાં સતત ઘીની ધાર કરી હતી. પણ એ બધા યજ્ઞો બધા અહિંસાવાળા હતા. બીજું શતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ માટે એવું લખ્યું, વૈષ્ણવ ક્રતુકારકાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનને જેટલા બી યજ્ઞો કર્યા એ બધા વૈષ્ણવ કર્યા છે. વૈષ્ણવ જે રીત છે એ વૈષ્ણવ રીતમાં હિંસાને સ્થાન છે જ નહીં. આપણે ત્યાં તમે જો આટલા યાગ અહીં થાય છે, અહીં બીભત્સતા છે જ નહીં. કઈ બીભત્સતા? કોઈ પશુને તો આપણે વધેરતા જ નથી, પરંતુ ઘણી જગ્યાએ શું હોય, પેલું કોળું લાવે અને કોળાને આમ કાપે
તો એવી બીભત્સતા આપણે ત્યાં નથી. આટલા બધા યજ્ઞો થાય છે પણ કોળું કાપવા કૂપવાનું પ્રોગ્રામ જ આપણા સંપ્રદાયમાં નથી. એ વિકૃતતા જ નથી. એના બદલે આપણે ત્યાં થાળ ધરાવવામાં આવે. આ અહિંસા પર વર્તવાપણું જે છે ને, તમને કહું, સંપ્રદાયમાં માવદાન કવિ થયા, બધા જાણે છે માવદાન કવિને. માવદાન કવિના પિતાજી હતા ભીમજીદાન કવિ. આ ભીમજીદાન કવિ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય મોટા યોગાનંદજી એમના શિષ્ય હતા. એમની પાસે ભીમજીદાન કવિએ કંઠી બાંધેલી, મૂડીમાં રહેતા હતા. મૂડીમાં યોગાનંદજી ગયેલા. એ વખતે યોગાનંદ સ્વામીએ ઉપદેશ કર્યો એટલે કંઠી બાંધી, પંચવર્તમાન લીધા. આપણે ત્યાં તો રીત છે, કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રીકૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ. કંઠી જ્યારે સંતો બાંધતા હોય ને ત્યારે આ શરણ મંત્ર બોલતા હોય, જીવને ભગવાનની સાક્ષી શરણમાં જોડતા હોય કે હે જીવ, આજથી તું ભગવાનને શરણે છો. એટલે હવે પછી કાળ માયા પાપ કર્મ કે યમદૂતનો ભય તને રહ્યો નથી. યોગાનંદ સ્વામીએ વર્તમાન સમજાવ્યા, રીત સમજાવી આપણા ઉદ્ધવ સંપ્રદાયની. આપણા ઉદ્ધવ સંપ્રદાયની રીત કેવી છે? વડતાલના 18માં મહારાજે વિસ્તારથી કહી છે. તો એ પ્રમાણેના નિયમ કયા અને કયું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, ભજન કરવું, સુખી થશો. એ વખતે ભીમજીદાન કવિ ગાતા હતા બહુ સારું, પણ હજી બહુ ખીલ્યા ન હતા. સ્વામીએ માથે હાથ મૂક્યા કે જાઓ, ઠાકોરજી તમને યશસ્વી બનાવે, આગળ વધાવે ભગવાન. જોત જોતામાં સત્સંગી થયા. એ સરસ તિલક ચાંદલો કરે, રીત પ્રમાણે પૂજા અરે, માળા અરે ને ગાય એટલે એટલું સરસ ગાય. એક દિવસે મૂળીના દરબારે સાંભળ્યું એટલે દરબાર બહુ રાજી રાજી થઈ ગયા કે છે આ ગાયક તો મારા દરબારમાં શોભે એવા છે. એટલે ભીમજીદાન કવિને બોલાવ્યા અને પોતાને ત્યાં રાજકવિ તરીકે એમને સ્થાપ્યા. પછી તો સાહેબી વધી, સુખ આવ્યું. રોજ ભીમજીદાન કવિ માટે પાલખી મોકલવામાં આવે, પાલખીમાં બેસીને ભીમજીદાન કવિ આવે. કારણ કે રાજાનું એક અંગ છે, રાજાને ઓળખાવવા માટે રાજ્યમાં કવિ જોઈએ. એ રાજાના કાર્યોની છંદબદ્ધ કાવ્યબદ્ધ લોકોને વાત સંભળાઈ શકે. અને રાજાઓ પણ એવા હતા, પૂર્વે પોતાની કીર્તિઓ આવા રાજકવિઓ પાસે સાંભળતા. હવે એ વખતે મૂડીના દરબારે એમને બહુ રાજી થઈ ગયા ને એટલે 500 વીઘા જમીન આપી. 500 વીઘા જમીન મૂડીમાં જ આપી. પછી કોઈ સમયે જામનગરથી જામ સાહેબને મૂડી આવવાનું થયું. તો એ વખતે દરબારે કહેલું, મૂડીના દરબારે, જામ સાહેબ આવી રહ્યા છે, એમના સ્વાગતમાં કંઈક સારું ગાજો. એટલે જેવા જામ સાહેબ આવતા હતા ને એટલે એ વખતે ભીમજીદાન કવિએ એવી સરસ રચના કરી અને ગાયું. તો જામ સાહેબ બહુ રાજી રાજી થઈ ગયા. આમ ચાલ્યા જતા હતા પણ કાન ભીમજીદાન કવિ જે ગાઈ રહ્યા હતા ને એ તરફ હતા. પછી બેઠા, આગતા સ્વાગતા થઈ, જે કામ માટે આવ્યા હતા એ વાત થઈ, બધું થયું. પછી એકાંતમાં પેલા મૂળીના દરબારને કે છે દરબાર, અમારે એક વસ્તુ જોઈએ છે, આપશો? એ વખતે ભીમજીદાન કવિ કે છે મહારાજ, અમે તો તમારી છત્રછાયામાં આવીએ, આપને તો આજ્ઞા કરવાની હોય, આ બધું તમારું જ છે. મહારાજ પણ કે છે એક વાત એવી છે કે એને છોડીને તમે બીજું કંઈ માગશો એ બધું જ આપી દઈશ. આ ભીમજીદાન કવિ છે ને એને છોડીને તમે બીજું કંઈ જે જોઈતું એ માગો. એટલે જામ સાહેબ કહે છે મારે તો બહુ મોટું રાજ છે, મારે બીજી કોઈ જ વસ્તુની ત્યાં ખોટ નથી, મારે ખોટ ખાલી આ ભીમજીદાન કવિની છે. એટલે તમે એને આપો તો બહુ સારું. અહીં છે એના કરતાં જામનગર મોટું રાજ,
અને ત્યાંનું રજવાડું શોભાળે એવા છે. દરબારે ભીમજીદાન કવિને બોલાવ્યા અને વાત કરી કે ભાઈ આવી રીતનો પ્રસ્તાવ આવ્યો છે, તમે કહો એ પ્રમાણે કહું. તો ભીમજીદાન કવિ એ વખતે એવું બોલ્યા કે મારા ગુરુ કે છે અહીં મૂડીમાં જ છે, એમને બે બોલા પૂછી આવું. એટલે ગુરુ યોગાનંદ સ્વામી પાસે આવીને એમને બધી વાત કરી કે આવું આવું છે, શું કરવું, આપ આજ્ઞા કરો. તો એ વખતે યોગાનંદ સ્વામીએ કહ્યું, જાઓ એમને કહો કે હું આવીશ. બહુ સારી વાત છે કે છે, જામનગરમાં જાઓ, ત્યાં ગુણ ગાવો ભગવાનના. એટલે પછી હવે જે જમીન આપી હતી ને 500 વીઘા, એમાંથી 300 વીઘાનો દસ્તાવેજ સ્વામિનારાયણ ભગવાનના નામનો કરી દીધો. મૂડી મંદિર જે હાલ ઊભું છે ને, એ જગ્યા ભીમજીદાન કવિની એમને આપેલી જગ્યા છે. 200 વીઘા રાખી, પછી તો એ 200 વીઘા બી આપી દીધી હતી. પછી જામ સાહેબ જોડે ગયા. જામ સાહેબને ત્યાં તો વિશેષ ઠાટમાટ હતા. એમને 100 ગામો આપી દીધા જામ સાહેબે, અને કહ્યું કે તમારે આ ગામોનો વ્યવહાર ચલાવો, સ્વતંત્ર રીતે તમે ચલાવો, પણ તમારે રોજ મારા દરબારમાં આવવાનું. એટલે ભીમજીદાન કવિ એ પ્રમાણે જ્યારે જ્યારે આવો અવસર હોય ત્યારે સભામાં જતા. ભીમજીદાન કવિ આવે એટલે જામ સાહેબની જેમ એમનું સત્કાર થાય. એવા મોટા કવિ થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ જુઓ તમે, શ્રીજી મહારાજની કૃપા અને યોગાનંદ સ્વામીના આશીર્વાદ, તે એવા મોટા કવિ થઈ ગયા. હવે જે 100 ગામ એમને સોંપેલા, એમાં વર્ષોથી એવી પરંપરા હતી કે દશેરો આવે ને એટલે એ બાજુ ભગવતીને છે ને એ લોકો ભેગા થઈ અને બકરાનું માંસ ધરાવતા દશેરા ઉપર. એટલે બધા આવ્યા આગેવાનો, 100-125 આગેવાનો આવ્યા અને ભીમજીદાન કવિને બધી વાત કરી કે અહીં તમે નવા છો એટલે તમને ખ્યાલ નહીં હોય, આપણે ત્યાં વર્ષોથી દશેરા ઉપર ભગવતીને નૈવેદ્ય આપણે આપીએ છીએ. તો ભીમજીદાન કહે બહુ સારી વાત છે, ચડાવો માતાજીને, સારું નૈવેદ્ય કરાવો. તો કે વાત તો સાંભળો, આપણે છે ને ભગવતીને વર્ષોથી એવી પરંપરા છે કે બકરાનું માંસ ધરાઈએ છીએ. એટલે ભીમજીદાન કવિએ કાન ઉપર હાથ મૂક્યા કે છે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી બકરાનું માંસનું નૈવેદ્ય તો ભગવતીને તો નહીં જ થાય. તમારે લાડુ બનાવો, શીરો બનાવો, પાકો થાળ કરો, ભજીયા બનાવો, દાળ ભાત શાક રોટલી જે પૂરી બનાવતા હોય બનાવો. એમાં કે 100ના બદલે 125 ગામના લોકોનું બનાવો, પરંતુ આ તો નહીં બને. એ વખતે એમના ધર્મપત્નીને ગર્ભ રહેલો. પ્રસૂતિ થવાને 10-15 દિવસની વાર હતી. હવે બન્યું એવું કે પેલા લોકો બહુ આગ્રહ કર્યો, પણ ભીમજીદાન કવિ કે છે ભાઈ હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, એટલે એ તો નહીં બને. માંસ ખાવું અને માંસ ખાવામાં અનુમતિ આપવી એ બે સરખું જ પાપ છે. એટલે હું છું ને તમે માંસ ખાઓ, ભલે હું ન ખાઉં, પણ મને પાપ એટલું જ લાગશે, એટલે હું તમને એ અનુમતિ નહીં આપું. તમે થાળ કરો, શીરો બનાવ્યો, સરસ પાકો થાળ કર્યો, ભગવતીને ધરાયો. બન્યું એવું કે એ દશેરાનો ઉત્સવ થયો અને 5-10 દિવસમાં એમના પત્નીને પુત્ર રત્ન થયો. અને પુત્ર થયો અને એ 10-12 દિવસ જીવ્યો અને મૃત્યુ પામ્યો. એટલે હવે આ ભગવાન જુઓ પરીક્ષા કેવી કરે. હવે છોકરો 10 દિવસમાં મરી ગયો એટલે પેલા જે લોકો હતા ને એ લોકોને તો જગ્યા મળી બોલવાની કે છે જો કે છે આ ભગવતીનો કોપ તમે માન્યું નહીં, વર્ષોથી જે પરંપરા હતી એ તમે તોડી, એટલે આ તમારે એકને એક દીકરો ગયો કે છે 10 દિવસે જીવ્યો નહીં પૂરું. ભીમજીદાન કવિ કહે છે ભાઈ કરતા હરતા ભગવાન છે.
અને જે જીવને જેના થકી જેટલું રહેવાનું પ્રયોજન હોય એટલું એ જીવ રહે. મારે કંઈક બહુ હરખ શોખ નહીં એનું કહે છે. પછી બીજે વર્ષે પાછો દશેરાનો ઉત્સવ આવે ને એટલે પેલા લોકો પાછા ભેગા થયા. વળી બોલ્યા કે છે, મહારાજ તમે ગયા વર્ષે તો માન્યા ન હતા, આ વર્ષે પણ તમારા ધર્મપત્નીને ગર્ભ રહ્યો છે, અમે એવું જાણ્યું છે, એટલે આ વખતે માનો તો બહુ સારી વાત છે, કરાવો નૈવેદ્ય ફરીથી જે રીતિ હતી. ભીમજી દાન કવિ કહે છે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી માંસનું તમે ભૂલી જ જાઓ. તમને સારા પકવાનનું તમે બીજું પકવાન જમાડો. એટલે બીજા વર્ષે પણ માંસ તો કંઈ ધરાયું નહીં અને બીજા પકવાન બનાવ્યા અને એ ઉત્સવ થયો અને 8-10 દિવસમાં પુત્ર જન્મ્યો અને એ તે 15-20 દિવસ જીવ્યો અને એ ગુજરી ગયો. પછી તો પેલા લોકો વધારે બોલવા લાગ્યા કે છે, આ કવિ આટલા મોટા કવિ છે, સમજતા નથી, કોણ સમજાવશે આમને? ભગવતી કોપિત થયા છે, માનવા તૈયાર નથી. આવી રીતે 6 દીકરાઓ આવ્યા અને 6 દીકરા 1 મહિનાના અંતરિયાળ વિસ્તારમાં ગુજરી ગયા. પછી તો પેલા લોકોએ કહેવાનું જ બંધ કરી દીધું કે આને કંઈ હવે બહુ કહેવાય નહીં, માનતા જ નહીં. પછી ક્યાં હવે આવા સમયમાં તો શું છે, બહારના લોકોને તમે જવાબ આપી શકો પણ ઘરના જે માણસ હોય ને, હવે એના બી મન ડગવા લાગે. 1-2 ગુજરી જાય તો સમજ્યા, તો 6 દીકરા ગયા, 6 વખત આવ્યા અને મહિનામાં ગુજરી ગયા. ભીમજી દાન માને નહીં. પછી આવી સ્વભાવની ટેક હોય ને તો એને ઘરના લોકો શું કે ધાર્યું કરે છે, કોઈનું માનતા નથી. એ સત્સંગી હોય તોય આવું બોલે. પછી હવે 7મું વર્ષ આવ્યું અને એ વખતે ભીમજી દાન કવિના બીજા ધર્મપત્ની હતા ને, એમને ગર્ભ રહ્યો. પછી પેલા લોકોએ તો પૂછવાનું જ બંધ કરી દીધું, એમને ખબર જ હતી કે આ માનશે જ નહીં. તો એ વર્ષે બી ઉત્સવ થયો, ભગવતીને નૈવેદ્ય થયું. ભીમજી દાન કવિએ ભગવતીને નૈવેદ્ય કરાયું, માંગ્યું નહીં. મહારાજ વચનામૃતમાં શું કહે છે, પોતાને જે ભગવાન મળ્યા હોય, સુખ જોઈતું હોય તો એ સુખ પણ પોતાને મળ્યા જે ભગવાન તેના થકી જ ઈચ્છે, પણ ભગવાન વિના બીજાને સુખકારી ન માને. મારા શ્રી હરિ જેમ રાખે એમ હું રહીશ. ભીમજી દાન કવિ કહે છે, તમે રાજી રહો મારી ઉપર, મારાથી ભક્તિ થાય, શ્રી હરિનું હું ગમતું કરું. આ દિવસ સુધી એ માં તમે રાજી હતા એટલે શ્રી હરિની ભક્તિ મારાથી થઈ, આવા જ તમે રાજી રહો. બોલો, આવું ભીમજી દાન કવિ ભગવતી આગળ માગતા હતા. પછી હવે એ ઉત્સવ પૂરો થયો અને એમના બીજા જે ધર્મપત્ની છે ને, એમને એક દીકરાને જન્મ દીધો. હવે આ જે દીકરો છે ને, મહિનો ઉપરાંત જીવી ગયો. પછી પેલા લોકો બંધ થઈ ગયા વાતો કરતા કરતા. 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા અને એ અરસામાં પછી જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષ સ્વામી ત્યાં આવેલા. ગામમાં સત્સંગ સ્વામીએ કર્યો. પછી ગામ લોકોને કહ્યું કે ભાઈ હવે આટલા તમે સત્સંગી છો તો મંદિર કરાવો અહીં એક. ફાળો થયો. તો ફાળો તો થઈ ગયો, પણ હવે સિંહાસનનો મુખ્ય ખર્ચ જે છે ને એ હજી ગણિત બેસતું ન હતું, વધારે થતો હતો. એટલે ગામ લોકોએ કહ્યું કે બાજુના ગામમાં ભીમજી દાન કવિ છે, આપણા સત્સંગી છે, આપ એમને જઈને વાત કરશો તો એકલા હાથે કરાવી દે એવા છે. એટલે સ્વામી કે હાલો આપણી ત્યાં જઈએ. એટલે ભીમજી દાન કવિને લઈ એમને ત્યાં બધા સત્સંગીઓને લઈ સ્વામી પધાર્યા. સ્વામી આ એટલે ભીમજી દાન કવિને બહુ આનંદ થયો કે છે, બહુ દિવસે સંતો આવ્યા, બહુ રાજી રાજી થઈ ગયા. સ્વામીને સાષ્ટાંગ પડ્યા, સ્વામીને પૂજા કરી. પછી પેલું 3 મહિનાનું બાળક છે ને લાવીને સ્વામીના ખોળામાં મૂક્યું
કે છે આને આશીર્વાદ આપો તમે. એટલે સત્સંગીઓએ સ્વામીને બધી જે એમના જીવનમાં બનેલી બીના હતી ને બધી કહી દીધી હતી કે સ્વામી આ 7મો દીકરો છે, 6 દીકરા આવી રીતે ગયા પણ ભીમજીદાન કવિએ ટેક ન છોડી. તો સ્વામી બહુ રાજી હતા. પછી સ્વામી પેલા બાળકના માથે હાથ મૂક્યા કે છે શું નામ રાખ્યું છે? તો કે હજી નામ તો કંઈ રાખ્યું નથી, આપ આવ્યા છો તો આપ જ નામ ધારણ કરાવો. તો કે સારું જાઓ, આ તમને માવે દીધેલો છે, તમે જે ટેક રાખી એ ટેકના આરણે શ્રીજી મહારાજે તમને આ પુત્ર રત્ન આપ્યો છે અને એટલા માટે આનું નામ હું માવદાન રાખું છું. અને આ તમારો પુત્ર ભગવાનનો બહુ મોટો ભગત થશે. આવી રીતના આશીર્વાદ મહાપુરુષ સ્વામીએ આપ્યા. અને પછી તો સંપ્રદાયનો ઇતિહાસ છે, માવદાન કવિ કેવા થયા. તો આ વાત એટલા માટે કરી કે રાજા રૂપમાં જે ભગવાન હોય ને એની રીત જુદી છે. એ ગરદન પણ મારે ને મૃગયા કરીને પણ જીવે. પણ સાધુ રૂપમાં જે ભગવાન હોય ને એ આવું કંઈ કરે નહીં. એ કરે નહીં ને એના જે આશ્રિત હોય એ કરે નહીં. આપણે બધા મનથી પણ એવો ગાંઠ ન ઘડીએ કે આનું ભૂંડું થાવ. હિંસા એટલે કોકને મારી એ જ હિંસા નથી. હિંસા એટલે કોકના દુઃખનું કારણ બની એ પણ હિંસા છે. કોકને વાણીએ કરીને દુભાવવો એ હિંસા છે. તાડન કરવું, મારવું તો હિંસા છે જ, પરંતુ વાણીએ કરીને દુભાવવો અને કોકનું મનથી પણ ભૂંડું ઈચ્છવું, એવા ભૂંડા ઘાટ ઘડવા કે આનું ખોટું થવાનું, ભૂંડું થવાનું, સત્યાનાશ થવું, એ પણ હિંસા છે. તો ભગવાનના જે ભક્તો હોય એ પણ આવી રીતે હિંસા અડતા નથી. મહારાજ કે છે લીલા તૃણને પણ સાધુ રૂપમાં હોય ત્યારે તોડે નહીં, અને કાષ્ટની કે ચિત્રામણની જે સ્ત્રી છે એનો પણ સ્પર્શ કરે નહીં. માટે સાધુરૂપ જે ભગવાનની મૂર્તિ કે રાજારૂપ ભગવાનની મૂર્તિની બેયની રીતિ એક હોય નહીં. આ વાત શ્રીમદ ભાગવતજીમાં પૃથ્વી માતા અને ધર્મદાદાના સંવાદે કરીને કહી છે. હવે આમાં છેલ્લે મહારાજે શું કહ્યું કે રાજા રૂપમાં અને સાધુ રૂપમાં લક્ષણો ઉપરથી એ ભગવાનને ઓળખવા, અને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને તે ભગવાનને શરણે થવું. ભગવાનને શરણે થવું, શરણાગતિ, આટલા 262 વચનામૃતો છે ને, આનો સારાંશ શું છે? ભગવાનને શરણે થવું. કળિયુગમાં ભગવાનની શરણાગતિ વગર ઉદ્ધાર નથી. શરણાગતિ એટલે શું? કપાળમાં તિલક ચાંદલો કર્યો, પૂજા અર્તા થયા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા થયા એટલે શરણાગત કહેવાય. શરણાગતિના 6 અંગો છે. રામાનુજાચાર્યજીએ શરણાગતિના 6 અંગો કયા છે. એમાં પહેલું અંગ છે આનુકૂલ્યસ્ય સંકલ્પ. આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ એટલે શ્રીજી મહારાજના આશ્રિતોમાં એ અંગ પહેલું હોવું જોઈએ. આપણા ઈષ્ટદેવને શામાં અનુકૂળતા છે? ભગવાન સ્વામિનારાયણને કઈ વાત ગમે છે એ વાત આપણા જીવનમાં હોય, એવું કરવું, હું એ પ્રમાણે વર્તીશ, આવો સંકલ્પ. બીજું લક્ષણ બતાવ્યું પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. સ્વામિનારાયણ ભગવાનની જે વાત ગમતી નથી એ હું બિલકુલ નહીં કરું. હવે ગમતી ને ન ગમતી વાત આપણને શ્રીજી મહારાજ કહેવા આવશે. કહો અત્યારે કહેવા આવશે. મહારાજ અંત્યના વચનામૃતમાં પોતે એવું કહે છે કે કોઈ અમને વારે વારે પૂછવા આવે, મહારાજ હું આમ કરું કે આમ કરું, તમે કેમ મને કંઈ કહેતા નથી? મહારાજ કહે છે એ અમને ગમતું નથી.
શ્રીજી મહારાજને ગમતું ને ન ગમતું એ મહારાજે શિક્ષાપત્રીમાં લખી દીધું છે. આ પ્રમાણે વર્તો એ ગમતું, અને આ પ્રમાણે ન વર્તો એ મહારાજને ગમતું નથી. એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતા એ આપણે શિક્ષાપત્રી હાથમાં લઈએ એટલે આપણને ખબર હોય જ. એ પ્રમાણેની સમજણ આપણા જીવનમાં આપણે દ્રઢ કરવી. શરણાગતિનો આ પાયો છે. માત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાથી શરણાગતિ સિદ્ધ થતી નથી. શ્રીજી મહારાજની જે આ રુચિ છે, આજ્ઞા બે પ્રકારની, વિધિ અને નિષેધ, એ આપણા જીવનમાં જ્યારે આવે ત્યારે શરણાગતિનો પાયો તૈયાર થાય. શરણાગતિનું ત્રીજું લક્ષણ છે રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો. ભગવાન મારી રક્ષા કરશે જ, ગમે તેવું દુઃખ આવે. હવે ગમે તેવું દુઃખ એટલે કેટલું દુઃખ? તો મહારાજ પોતે કહે છે 14 લોકના પ્રલય જેવું દુઃખ આવ્યું હોય અને એમાં રક્ષા થવાનો કોઈ ઉપાય ન હોય, એવી સ્થિતિમાં પણ કહે છે જેને અમારા સ્વરૂપનો વિશ્વાસ છે કે ના, મને મળ્યા જે મહારાજ છે મારી રક્ષા કરશે જ, આવો જેને દ્રઢ વિશ્વાસ છે, ન રક્ષા થવાની સ્થિતિમાં પણ અમે એ જીવની રક્ષા કરીએ. હવે તમે જુઓ, 14 લોકનો પ્રલય થાય ત્યારે કેવું વાતાવરણ હોય. આ જે સૂર્ય છે ને, અત્યારે આ છેલ્લા 5-7 દિવસથી બહુ તપી રહ્યા છે, હોટ વેવ ચાલી રહ્યું છે. તો 45, ક્યાંક ક્યાંક 48 પારો પહોંચી રહ્યો છે. આ તો સૂર્યનારાયણના 1000 કિરણોમાંથી એક કિરણનો પ્રકાશ છે. શ્રીજી મહારાજ સૂર્યનારાયણની સ્તુતિ કરતા એ છે, તમારે ઉગવે કહું આપ, સર્વ પ્રાણીના બાંધ્યા છે માપ. તમારે ઉગવે કરે કહું, કરે કાળની ગણના સહુ. તમે તેજ પુંજ મારતંડ, નિજ પ્રકાશે પ્રકાશો બ્રહ્માંડ. એક કિરણ ઠીકે છે આખું બ્રહ્માંડ પ્રકાશિત થઈ જાય છે. આવા 1000 કિરણો છે. એ 1000 કિરણો પ્રલય કાળે પ્રકાશિત કરે, અને એવા તો પાછા 12 સૂર્ય નીકળે. એટલું તપે, એવા તપે, એવા તપે કે પૃથ્વી આદિક જે બધા ગ્રહો છે ને, બધા બળીને ખાક થઈ જાય. તમે ભૂગર્ભમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, બધું બળી જ જવાનું છે, રાખસ થઈ જાય છે. પછી હાથીના પગ જો વરસાદ વરસે છે, જેને આપણે કહીએ ને મુસળધાર, 12 પ્રકારના મેઘ છે, એમાં મુસળધાર તો હવે સાંભળ્યું છે, જોયો નથી હજી સુધી. આટલો તો મુસળધાર વરસાદ વરસે શું થાય કહો? એ પેલું કેદારનાથમાં પડ્યો તો આપ ફાટ્યું જેને કહેવાય, એક જ ઠેકાને ધબ દઈને પડી જાય તો બધું વહી જાય, તણાઈ જાય. તો એવો વરસાદ વરસે એટલે ત્યાં તમે જાઓ તો જાઓ ક્યાં? એ વખતે તો બધું જ નાશ થઈ જાય છે. એવી સ્થિતિમાં પણ કહે છે જેને અમારા સ્વરૂપનો વિશ્વાસ છે એની રક્ષા અમે કરીએ છીએ. અહીં બામણ ગામ પાસે રઘુવીરજી મહારાજ જતા હતા, નાવમાં બેઠા હતા, અને જતા જતા નાવ એક તરફા થઈ નમી ગઈ, અને રઘુવીરજી મહારાજ બરાબર પાણીમાં પડ્યા, અને બરોબર મહીની વચ્ચોવચ તે ડૂબવા લાગ્યા. તો ડૂબતા રઘુવીરજી મહારાજ પુકાર કર્યો, હે હરે, હે મહારાજ, હે કૃપાળુ. તો આયા તરત નાવિકનું રૂપ લઈને, નાવ લઈને આવી ગયા. રઘુવીરજી મહારાજે પ્રાર્થના કરી એટલે હાથ લાંબો કરી અને નાવમાં રઘુવીરજી મહારાજને બેહાડ્યા અને સામે કિનારે લઈ ગયા. અને સામે કિનારે રઘુવીરજી મહારાજ ઉતર્યા અને એને પૂછે, આમ પાછું વળીને હજી પૂછવા જાય કે ભાઈ કેટલા થયા, શું આપું? તો એવું હજી વળીને જોવે તો ના નાવ દેખાય, ના પેલું નાવિક દેખાય. એટલે રઘુવીરજી મહારાજને ખ્યાલ આવી ગયો કે આ બીજા કોઈ નહીં, સ્વામિનારાયણ ભગવાન આવીને મારી રક્ષા કરી ગયા. તો કહેવાનું કે રક્ષિષ્યતિ વિશ્વાસો, શરણાગતિનું આ ત્રીજું અંગ છે.
સ્વામિનારાયણ ભગવાનના થયા એટલે આપણી ઉપર શાસન કોનું હોય? શ્રીજી મહારાજનું હોય. આપણે આપણી રક્ષા કરશે શ્રીજી મહારાજ કરશે. આપણે એના ઉપર વિશ્વાસ રાખવાનો. અને એટલા માટે ભગવાનને તમે પેલા બરાબર જાણો. ભગવાન સિવાય બીજા પાસે દુઃખ ટાળવા માટે ગયા એટલી શરણાગતિમાં કચાસ કહેવાય. કંઠી પહેરીને એટલે બસ આ કંઠીમાં બધું આવી ગયું. પછી અલગથી કોઈ દોરો પહેરવાની જરૂર નથી, ના માદળિયું પહેરવાની જરૂર છે. સ્વામિનારાયણ તો પોતે પરમેશ્વર છે, શ્રીમન નારાયણ છે, અનંત અનંત બ્રહ્માંડના સ્વામી છે. હવે એને જે ધાર્યું હશે એવું થશે, એમાં રાજી રહેવું, એનો વિશ્વાસ રાખો કે તમે મારી રક્ષા કરશો. આ લોકમાં કોઈ મોટા હોય નામાંકિત, તો એ નામાંકિત માણસ બોડીગાર્ડ રાખે. એને કેટલો વિશ્વાસ હોય. મોદી સાહેબ જેવા મંત્રી હોય, પીએ રાખે. આપણે વતું કરાવીએ ને, આમ કોકના હાથમાં તલવાર જોઈને બીક લાગે તો પેલા વાળન ભાઈ હોય ને એ ગળા ઉપર જ પેલું મૂકે. છતાંય આપણને ક્યારેય એવું થાય છે આ ગળું કાપી નાખશે તો? આપણને એનો વિશ્વાસ છે એ ગળું નહીં કાપે, એ વતું જ કરશે. તો વાળનનો કે નાઈનો પણ આપણને આટલો વિશ્વાસ છે તો આ તો પરમેશ્વર છે, જીવમાં રહ્યા છે. એટલે એનું વરણ કરવું આ શરણાગતિનું ચોથું અંગ. પાંચમું અંગ બતાવ્યું આત્મનિક્ષેપ. આત્મનિક્ષેપ એટલે સમર્પણ. મન કર્મ વચને કરીને સમર્પણ કરવું. રામાનુજાચાર્યજીના દાદા ગુરુ હતા યામુનાચાર્યજી. રામાનુજાચાર્યજીના ગુરુ મહાપૂર્ણ સ્વામી અને એમના ગુરુ યામુનાચાર્ય. શ્રીરંગમ ભગવાન છે દક્ષિણમાં. શ્રીરંગમમાં રામ ભગવાન જેમની પૂજા કરતા હતા ને એ ભગવાન, એટલે કરોડ વર્ષ ઉપરાંત એ ભગવાન શ્રીરંગમ ત્યાં ઊભા છે. એમની આગળ ઊભા ઊભા યામુનાચાર્યજી સ્તુતિ કરે છે. મયા નાથ યદસ્તિ યોસ્મ્યહમ સકલમ તદ્દી તવૈવ માધવમ. કે છે હે મારા નાથ, હું તમને આપું એવું મારી પાસે છે શું? આ શરીર જે છે એ પણ તમે દીધું છે, એટલા માટે હું તમને આપી શકું એવું મારી પાસે કંઈ મને હાલમાં તો કંઈ દેખાતું નથી ને સૂઝતુંય નથી કે મારું આમાંથી કંઈક હોય. અને એટલા માટે એવું કરું છું, હું જ તમારો થઈ જાઉં છું. મારો જે જીવ છે એ જ તમારે ચરણે હું અર્પણ કરી દઉં છું. એટલે આ મારા જીવાત્માના યોગ્ય કરીને આ દેહ, દેહના સંબંધી, દેહના ઉપભોગના પદાર્થો એ પણ બધા તમારા થઈ જાય, આવું સમર્પણ. અહીં વડતાલના ભક્તોએ સમર્પણ કર્યું. મંદિર થયું તે સંતોને રહેવા માટે જગ્યા. હજી આ ગણપતિ દાદા અને હનુમાનજી દાદાના મંદિરની જગ્યા આપણી હતી નહીં. એ રણછોડભાઈનો પરિવાર, મહારાજે કીધું આ મંદિરની જગ્યા, હવે આ ગણપતિ દાદાનું ડેરું ને હનુમાનજીનું ડેરું જગ્યા જોઈશે. તો તરત લખી આપી કે છે સ્વામિનારાયણ ભગવાનના નામનો દસ્તાવેજ કરી દીધો. પછી મહારાજે કહ્યું કે સંતો અહીં રહેશે, સંતોને રહેવાની જગ્યા, તો વંડાની જગ્યા લખી આપી. વડતાલ મંદિર પૂરું થયું એ વખતે દેવું હતું. જોબન પગીને મહારાજ કહે છે આ ચૂકતું કરવું પડશે. જોબન પગી કહે છે મહારાજ ચાલો મારી વેળ. પોતાની જે જગ્યા હતી ત્યાં લઈ ગયા. મહારાજને કહે છે જો આ જગ્યા છે આ તમારા દાસની છે, તો તમને અર્પણ કરું, પણ એક શરત છે, મારે ખભે બેહો. મહારાજને ખભે બેહાડ્યા અને જેટલા વિસ્તારમાં મહારાજને ફેરવ્યા, જોબન પગીને મહારાજ કે હવે ચાલ આ જગ્યા લક્ષ્મીનારાયણ દેવને આપી દે. કે આપી સત્ય, હા એટલી જગ્યા છે. આ ચરોતરની જગ્યા, ફળદ્રુપ જગ્યા છે આ. હા, મહારાજને ખભે લઈને ફેરવ્યા અને એ જગ્યા બધી આમ એક વચન મહારાજ બોલ્યા ને આમ આપી દીધી. કે છે મહારાજ તમારી છે. અને સમર્પણ કોને કહેવાય? પોતે એવા ભગત થઈ ગયા, એમના ઘરેથી સાંખ્યોગ પાડે, એમના દીકરી સાંખ્યોગી થયા, આખો પરિવાર, એને કહેવાય સમર્પણ. આ શરણાગતિનું પાંચમું અંગ. અને શરણાગતિનું છઠ્ઠું અંગ છે દીનતા, કાર્પણ્ય.
આપણે સત્સંગી છે, આપણે સાધુ છે, આપણે ભગવાનના ભક્ત છે, એટલે ભગવાનના ભક્તો હંમેશા દીન સ્વભાવના હોય. આપણા નારાયણ કેવા છે? શ્રીજી મહારાજ શ્રીમન નારાયણ એ પોતે એવા છે, અમાની. વિષ્ણુ સહસ્રમાં ભગવાનનું એક નામ છે અમાની. એ માનની આશા રાખતા નથી, એ બહુ દીન થઈને રહે છે, બીજાને માન આપે છે. શ્રીજી મહારાજે માન દીધું છે, પોતે પરમેશ્વર હતા તો માન મહારાજે દીધું. તો એ જ રીતે આપણે પણ બહુ દીન થઈને માનની આશા ન રાખતા અને પ્રભુ ભજન કરવું, આ રીતે શરણાગતિ 6 અંગવાળી છે. આ રીતે ભગવાનને શરણે જવાથી મહારાજ કહે છે જીવનું કલ્યાણ થાય છે. તો આ રીતની વડતાલના 10મામાં આ ચર્ચા કરી છે. ભગવાનના નામઘોષ સાથે વિરામ. સહજાનંદ સાઈ મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સાઈ મહારાજ. ધૂન કરવાની છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નારાયણ સહજાનંદ સાઈ મહારાજની જય.